નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ તમારો સૌથી મોટો દુશ્મન છે। આ સ્ત્રી તેના બધા કામ છોડીને અને તમારું ઘર અને પરિવાર બરબાદ કરી દેશે। તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલી, આ સ્ત્રી છેલ્લા 5 વર્ષથી તમને બરબાદ કરી રહી છે। તે હવે સામાન્ય સ્ત્રી નથી। તમારા મનમાં એક લાગણી છે કે તે તમને કેમ નાશ કરવા માંગે છે, અને છેવટે તેઓએ તમારી સાથે શું દુશ્મનાવટ છે। તમે પણ તમારા જીવનકાળમાં આ વાત સાંભળીને આશ્ચર્ય થઈ જશો, જેમાં તમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો। તમારા જીવનકાળમાં એક સ્ત્રી છે જે તમને સંપૂર્ણપણે બરબાદ કરવા માંગે છે। ના, તમારી દુશ્મનાવટ માટે તાંત્રિક પણ બની ગઈ છે। હું તમને જણાવી દઉં કે તમારા પર તાંત્રિક વિધિ કરવાની પ્રક્રિયા તે ખૂબ મોટી તાંત્રિક શક્તિ સાથે જોડાઈ ગઈ છે, અને તમારા પરિવાર પર ઘણી યુક્તિઓ કરી રહી છે। હનુમાનજીની કૃપા તમારા પર છે। તમારા એક પણ યુક્તિ કોઈ અસર નથી રહી। જે તમે કરવાનો પ્રયાસ કરો છો તે નિષ્ફળ થઈ રહી છે, કારણ કે હનુમાનજી તમારા પર ખૂબ પ્રસન્ન છે, અને હનુમાનજીના આશીર્વાદથી અથવા એક તાંત્રિક ક્રિયાથી તમારા પર કોઈ અસર થઈ નહીં। પણ મિત્રો, નવાઈની વાત એ છે કે દુશ્મનોને ખબર પડી ગઈ છે કે તમારા જીવન દરમિયાન તમારા પર હનુમાનજી ઘણી કૃપા છે। તમારા કુળના દેવતાઓ, તમારી ઝૂંપડીના દેવતાઓ છે, તે તમને બચાવે છે। તેથી હવે તેઓએ તમારા ઘરને તાંત્રિક વિધિથી સંપૂર્ણપણે સીલ કરવાનું વિચાર્યું છે। તમારા ઘરની દેવી દેવતાઓ બંધ થઈ જશે। તમારા ઘરની સુખ સમૃદ્ધિ બંધ થઈ જશે। તમારા પૈસા, તમારું નસીબ બધું જ બંધ થઈ જશે, કારણ કે તમારી બની ગયેલ દુશ્મનને રોકવાનો આ એક જ રસ્તો છે। તે બનાવવામાં આવ્યું છે કારણ કે તે તમને આગળ વધતા જોવા માંગતી નથી, અને તેઓ તમને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસ કરી રહી છે, અને આખરે તેઓ તેમના કામમાં સફળ થઈ રહ્યા છે। અમે તમને જણાવી દઈએ કે તમારે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનો છે, કારણ કે જો તમે આ વિડીયોને થોડો પણ મિસ કરશો તો તમને આ વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ દુશ્મનનું નામ શું છે અને તે શું છે, કેવી રીતે બચવા। ચિંતા કરવાનું બંધ કરો, ફક્ત આ વિડીયો જુઓ। જો તમને વિડીયો જુઓ, તમને ખબર પડશે કે આ મહિલા કોણ છે અને તમને તેની તાંત્રિક પ્રવૃત્તિઓથી કેવી રીતે બચાવી શકાય છે। તો મિત્રો, તમે બધા કામ છોડીને વિડીયો જોશો ત્યારે જ સમજાશે, કારણ કે અંતે આ વખતે તમારી પાસે ઘણો સમય છે। આ મિત્રો, તે ઓછો છે, અને તેઓ કહે છે, એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનકાળમાં તેમની પ્રગતિની પાછળ કોઈ ને કોઈ સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ એવું શક્ય નથી કે દરેક વ્યક્તિ પોતાના જીવનકાળમાં સમાન યોગ કરી શકે, અને તમને તે મળી જશે। તે તમને રોકી શકે છે, તમે પણ પછીથી કરવાનું વિચારી રહ્યા છો। અને મિત્રો, આ તમારે પક્ષે નથી આવ્યો, આ કોઈ બીજાના પક્ષે છે। જો તમે માનતા હો કે મોટો દુશ્મન તમારી પીઠ પાછળ છરો મારવાની કોશિશ કરી રહ્યો છે, તો સૌથી પહેલાં તમે લોકોએ આ વિડીયો જોવો જોઈએ અને સમજવું જોઈએ કે કોઈના જીવનમાં આવું થતું હોય છે। આમ વિડીયો જોવા મળે છે, પ્રગતિ અને વિકાસ પાછળ કોઈને કોઈ સ્ત્રી હોય છે, પરંતુ એવું શક્ય નથી કે દરેક તેમના જીવનકાળમાં એક જ સ્ત્રી મળે। તમને જણાવી દઈએ કે કેટલાક લોકો એવા પણ હોઈ શકે છે જે તમને અને મિત્રોને બરબાદ કરવાની યોજના બનાવી રહ્યા છે। આ કોઈ એવી વ્યક્તિ છે જે તમારી પાસે આવી છે, કોઈ અજાણી વ્યક્તિ નથી, પરંતુ તમારા જ ઘરમાં તમારા પોતાના પરિવારની જેમ રહે છે। તમે તેને તમારા પરિવારની જેમ જ માનો છો, પરંતુ તે તમને તેનો સૌથી મોટો દુશ્મન માને છે। જો કોઈ તમારી પીઠ પાછળ મોટો ખંજર કરવાની કોશિશ કરી રહ્યું છે, તો સૌથી પહેલાં તમે લોકોએ આ વિડીયો જોવો અને સમજવું જોઈએ કે તમારા જીવનમાં આ સમયે શું ચાલી રહ્યું છે। આ ગદ્દાર, તમારા દુશ્મન તમારા પર સૌથી ખતરનાક લાવ્યા છે। બધા મેલી વિદ્યાની કસરતો છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવે છે, वो લાંબો સમય ટકી શકતી નથી। અને હું મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે તમારા દુશ્મન સાવ પાગલ છે, અને તેનો મિત્ર પણ ખૂબ જ દુષ્ટ છે, જેના કારણે મિત્રો તમારી સામે આવું થાય છે, તમારી આસપાસ હાજર છે, છતાં તમે ખ્યાલ નથી આવતો કે આ તે વ્યક્તિ છે જે વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર રચી રહ્યું છે। જુઓ મિત્રો, સૌપ્રથમ તો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છો। તમે તમારી પરિવારની દરેક ઈચ્છા પૂરી કરવા માટે રાત દિવસ મહેનત કરો છો। તમે સવારથી સાંજ સુધી મહેનત કરો અને પરસેવો પાડો, પછી થોડા પૈસા કમાઓ, અને તે પૈસા તમારા જીવનમાં થોડી ખુશીઓ લાવે છે, પરંતુ આ દુશ્મન પણ તમારી આ નાની ખુશીઓ પર ચાલે છે।
આ દુશ્મન ફક્ત ને ફક્ત તમને જ પ્રેમ કરે છે, દુશ્મન છે તમારા પરના ફોલાઓ દેખાતી, કારણ કે તમે તેમના માટે કેટલી મહેનત કરી છે. ખુશીઓ માટે જુઓ મિત્રો, હું જાણું છું કે તમે કરોડો રૂપિયાની મહેનત કરો છો, પણ તમને થોડા હજાર રૂપિયા જ મળે છે. એટલે કે બીજા લોકો થોડી મહેનત કરીને લાખો રૂપિયા કમાય છે, પણ તમે ખૂબ જ મહેનત કરો છો, તમે મહિને માત્ર થોડા જ હજાર રૂપિયા કમાઈ શકો છો. આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમારી પ્રગતિ બંધાઈ ગઈ છે, તમારું ભાગ્ય પણ બંધાઈ ગયું છે, અને તમને બાંધનાર કોઈ અજાણી વ્યક્તિ નથી મિત્રો. તમને બાંધનાર વ્યક્તિ તમારી નજીકની વ્યક્તિ છે, જે તમારાથી ઈર્ષા કરે છે અને જે તમારી ગુપ્ત પર દુશ્મનાવટ જાળવી રાખે છે. હવે તમે વિચારો છો કે ગુરુજી, તમે ફક્ત આ વસ્તુ પર વાત કરો છો, તમે તેનું નામ કેમ નથી જણાવતા? તો જુઓ મિત્રો, વિડીયો વચ્ચે હું તમને તેનું નામ પણ જણાવીશ અને ઉપાય પણ કહીશ. ઉકેલો એવો હશે કે તમે એમ કહ્યું હોય તો દુશ્મનો તમારા માટે છે. જ્યાં સુધી તે તમારી સામે આવશે ત્યાં સુધી હંમેશા માટે ખતમ થઈ જશે, અને જ્યાં સુધી તમારા પગ નાખશે ત્યાં સુધી તમે કચરો આપશો. તો મિત્રો, તમારે વિડીયોથી ધ્યાનથી જોવું પડશે, તો જ તમને બધું સમજાશે. પણ જો તમે ઈચ્છો છો કે હું ફક્ત નામ કહું તો હું નામ કહીશ, પણ શું થશે? એ દુશ્મનો પર જીત મેળવી શકશો નહીં. તો હું કહીશ, શરૂઆતમાં જ નામ કહ્યું છે, પણ નામ બોલવું એ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ તે તમને દુશ્મનની મુક્ત કરવાનો છે. અત્યારે આ મારો ઉદ્દેશ્ય છે, તેથી ધ્યાન રાખો, તમારે ફક્ત વિડીયો ધ્યાનથી સાંભળવો પડશે. જુઓ મિત્રો, સૌથી પહેલાં તમારે તમારી જાતને બદલવી પડશે, કારણ કે તમારા સૌથી મોટા દુશ્મન તમે જ છો. હા મિત્રો, તમે થોડું વિચિત્ર લાગશે, પણ તમારી સૌથી મોટો દુશ્મન તમે જ છો. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી હું તમને કહી રહ્યો છું કે લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરો. લોકો તમારું દિલ જીતી લે છે અને તમારી ખુશી છીનવી લે છે, તેમ છતાં તમે તેમના પર વિશ્વાસ કરવા જઈ રહ્યા છો. મિત્રો જુઓ, તમે લોકો દિલના ઘણા સારા છો. તમારી પાસે ઘણું દિલ છે. આ સારું છે, હું સમજ છું, પણ શું આમાં જીવવું શક્ય હતું? કળયુગ છે દોસ્તો, માણસ બનવું હોય તો સારું જરૂરી છે. તો મિત્રો, તમારામાંથી કેટલાક ના કહેશે કે કેટલાક લોકો હા કહેશે, પણ હું કહું છું કે દિલથી સારું હોવું એ સારી વાત છે, પણ દિલથી મૂર્ખ બનવું એ ખોટી વાત છે. જેઓ મૂર્ખ લોકો પર સરળતાથી વિશ્વાસ કરે છે અને પછી તેઓ હંમેશા નાખુશ રહે છે. તેથી તમે લોકો તમારા પરિવાર લોકો પર આસાનીથી વિશ્વાસ કરે છે, કારણ કે તેઓ તમારા હત્યારા ઘરમાં છુપાયેલ છે. ઘરમાં છુપાઈને મિત્રો, તમે ન્યૂઝ ચેનલો અને અખબારો ઘણી વખત જોયું છે કે એક ભાઈ તેના ભાઈની હત્યા કરે છે કારણ કે સંપત્તિ માટે. એક બહેન તેના ભાઈની હત્યા કરી હતી કારણ કે સંપત્તિ. એક પુત્રે તેના પિતાની હત્યા કરી હતી, કારણ હતું સંપત્તિ. મિત્રો, આ બધું એક ભ્રમણા છે. પૈસાની વાત શું છે મિત્રો? પૈસા સૌથી મોટો ખતરો છે. એટલા માટે ધ્યાન રાખો કે આજના યુગમાં ભાઈ ભાઈનો પણ નથી. તો પછી તમે તમારા પોતાના લોકો પર વિશ્વાસ કરતા પહેલાં 10 વાર વિચારો. તમે ખૂબ આપે છે. ધ્યાનથી સાંભળો મિત્રો, તમારે શું જોઈએ છે? તમે બસ એટલું જ ઈચ્છો છો કે તમે તમારા પરિવારને હંમેશા ખુશ રાખો. તે હંમેશા સમયસર પૂર્ણ થશે. જો તમને ક્યારેય નાના પૈસાની જરૂર હોય તો કોઈની સામે હાથ લંબાવવાની જરૂર નથી. આ તમારી એકમાત્ર ઈચ્છા છે, પરંતુ હજી પણ તમારી છે મિત્રો. તમે જોવામાં અસમર્થ છો કે તે એક દુશ્મન છે. હવે હું તમને કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળો, નહીં તો ઓગસ્ટ મહિનામાં આ વ્યક્તિ ફક્ત તમારા જીવને જ નહીં, પરંતુ તમારી સુખ શાંતિ પણ છીનવી લેશે. તમારું કુટુંબ કે તમારી નાની બેદરકારી મિત્રો, તે ખૂબ જ ભારે પડશે મિત્રો. આ યુગમાં તમારે કોઈના પર વિશ્વાસ કરવાની જરૂર નથી. જેમ કે તમને વિચાર્યા વગર કોઈના પર તરત જ વિશ્વાસ ન કરો, પછી ભલે તે તમારા માટે ગમે તેટલો ખાસ હોય. દરેક માપદંડ પર લાંબા સમય સુધી ચુસ્તપણે પકડ રાખીને કોઈ પણ સંબંધમાં આગળ ન વધો. સમય, હા મિત્રો, બિલકુલ સાચી વાત છે. તમારે તમારા જીવનમાં ક્યારેય તમારા રહસ્યો અથવા આંતરિક વસ્તુઓ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. એટલે કે તમારે તમારા પરિવારની વસ્તુઓ પર તમારા મિત્રો સાથે શેર કરવી જોઈએ નહીં. કોઈ સંબંધી સાથે પણ તમારી વસ્તુઓ શેર કરવી જોઈએ નહીં. જો મિત્રો, ઘરની મહિલાઓ આ બાબતમાં ખૂબ જ સામેલ હોય છે. ઘણીવાર ઘરની મહિલાઓ તેમની આસપાસના લોકોને, તેમની બહેનોને તેમજ તેમના મિત્રોને પણ કહે છે, પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે તેમાં વિશાળ આડઅસરો છે. ધારો કે તમારા ઘરમાં થોડી ખુશી હતી, એટલે કે જો હું સરળ ભાષામાં કહું, તમારા પતિ તમારા માટે ખાવાની કોઈ સારી વસ્તુ લાવ્યા છે. તમે ખુશ હતા, પછી બીજા જ દિવસે તમે તમારા મિત્રને કહ્યું કે મારા પતિ મારા માટે ખાવાની વસ્તુ લાવ્યા છે.
અને તમે પણ આશ્ચર્યચકિત કરી દીધા. તો મિત્રો, તમે મિત્ર પર વિશ્વાસ કર્યો અને વાત કહી, પરંતુ તેની સાઇડ ઇફેક્ટ એવી છે કે જ્યારે તમારી ફ્રેન્ડ આ વાતો સાંભળશે ત્યારે તેના મગજમાં સૌથી પહેલાં શું આવશે કે જુઓ તેનો પતિ કેટલો સારો છે, તે હંમેશા તેને ખુશ રાખે છે, અને તેનો મિત્ર જે નકારાત્મક છે તેનો મિત્ર બનશે. ખરાબ નજર તમારા જીવન અને મિત્રો પર પડશે. ધીમે ધીમે તમારા પતિની નજર તમારા પર ઓછી પડી જશે. તેથી તમારા ઘરની નાની નાની ખુશીઓ બહારના કોઈ પણ ન જણાવો. તમારા ઘરમાં એક નવું ઉપકરણ એટલે કે નવું રેફ્રિજ, ફ્રીજ, જો નવું ટીવી લાવ્યું છે તો જરૂરથી કે લોકોને તેની માહિતી આપવામાં આવે. આજકાલ લોકો એક ખરાબ આદત છે કે જ્યારે તેઓ બહાર જમવા જાય છે ત્યારે ફોટા પાડીને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરે છે, સ્ટેટસ રાખે છે, પરંતુ તેઓ નથી જાણતા કે જ્યારે તમે તમારી ખુશી લોકો સાથે શેર કરો છો ત્યારે આ દુનિયા બહુ ખરાબ નજરે જોવે છે. તમે તેની વ્યક્ત કરો છો અને લોકો તેના ફોન પર તમારું સ્ટેટસ જુએ છે. તો મિત્રો, જ્યારે તેઓ તેમની આંખો દ્વારા તમારું ખુશ ચિત્ર જુએ છે ત્યારે તેમના મનમાં વિચાર આવશે કે તમે ખૂબ જ ખુશ છો, તમે ખૂબ જ ઉજવણી કરી રહ્યા છો, તમે સારી રીતે આગળ વધી રહ્યા છો, તમે સારી રીતે આગળ વધી રહ્યા છો એમ વિચારે છે તેઓ. તમે તમારા જીવનમાં ખુશ છો અને તેનો અંદર ચાલશે. તમારી મિત્રોની અંદર નકારાત્મક ઉર્જા તમારા પર લાગશે અને પછી ધીમે ધીમે તેને છોડી દેશે. તમારા જીવનમાં વધુ ખરાબ વસ્તુઓ અથવા લાગશે. જુઓ મિત્રો, તમે તમારા જીવનમાં ઘરમાં વિવિધ બાબતોથી પરેશાન રહેશો. તમે કદાચ ખૂબ જ મહેનત કરતા હશો, પરંતુ કોઈ વ્યક્તિ ક્યારેય પોતાની દુઃખની વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી નથી. એટલે કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર જ્યારે પણ તમે દુઃખી હો ત્યારે લોકોને એવું નહીં કહો કે હું ખૂબ જ દુઃખી છું, પરંતુ જ્યારે તમે ખુશ હશો ત્યારે તમે કહેશો. અને મિત્રો, આવું વાત છે, જ્યારે બીજી વ્યક્તિ જવાબ અસ્તી તસવીર જોશે ત્યારે તેને પણ એવું જ વિચારશે. તમે તમારા અંગત જીવનમાં ખૂબ જ ખુશ છો, પરંતુ તેને ખબર નથી કે તમારા જીવન પર સમસ્યાઓ છે. તેથી જ મિત્રો, મેં સરળ શબ્દોમાં સમજાવ્યું છે કે તમારી ખુશી ક્યારેય લોકો સાથે વ્યક્ત ન કરવી જોઈએ. કારણ કે જ્યારે લોકો તમારી ખુશીને જુએ છે તેમના વિશે પણ ખોટું અને નકારાત્મક છે. એટલે કે જે પણ નકારાત્મક આવરી લેવામાં આવે છે તેમની દુર્ભાગ્ય અને તમને સમજ અનુભવે છે. તમારા પરિવારની ચેપ લાગે છે, જેના કારણે તમારા જીવનમાં બધું ખોટું થવા લાગે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે, બાળકો બીમાર પડવા માંડે છે, એ બાળકોને ખૂબ જ જિદ્દી થઈ જાય છે. ઘરમાં રોજ કોઈને કોઈ બીમાર પડતું હોય છે અને દવાખાનામાં પૈસા આપવા પડે છે. તો પછી આ બધું કેમ થાય છે? કાળી આંખો. તેથી જ હંમેશા તમારી ખુશી બહાર વ્યક્ત ન કરો. હવે બીજી વાત એ કે તમને કહેતા મેં ધ્યાનથી સાંભળ્યો. હવે મિત્રો, તમે કેવી રીતે જાણશો કે કોણ તમારું પોતાનું છે અને કોણ તમને દગો આપી રહ્યું છે? એટલે કે તમારો જીવ લીધા પછી કોણ છે કે તમારો દુશ્મન ખૂબ જ દુષ્ટ છે? હવે તમે તેમને કેટલી રીતે ઓળખશો? તો પ્રથમ રસ્તો છે મિત્રો, તેથી જો તમે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ મદદ માંગો છો અથવા તમે ક્યારેક કોઈ વ્યક્તિ પાસેથી કંઈ પણ વિનંતી કરો છો તો તે વ્યક્તિ બહાના બનાવવાનું શરૂ કરે છે. તમારી વાતને અવગણવાનો કોઈ રસ્તો નથી. જો તમારો કોઈ સંબંધી હોય તો તે તમને કાપવાનું શરૂ કરશે, એટલે કે તમારાથી થોડો દૂર રહેવા લાગશે. તમને વળગી રહેશે નહીં, તમારાથી દૂર રહેશે, કારણ કે તેના મનમાં શંકા છે કે જો હું તેની નજીક જઈશ જેથી કરીને મારી યુક્તિઓ કે મારા તંત્ર મંત્રથી ખબર પડે. એટલે જ દુશ્મનો એવા હોય છે, તેમના વર્તનમાં અચાનક પરિવર્તન આવે છે. પહેલાં તે વ્યક્તિ તમારી સાથે ખૂબ જ સારી રીતે રહેતી હતી, પરંતુ જો ધીમે ધીમે બદલાઈ જાય છે, તેમના વર્તન આવવાનું શરૂ કરે છે, પછી સમજો દાળમાં ચોક્કસપણે કંઈક કાળું છે. જો સમય બગાડ્યા વિના હું તમને દેશદ્રોહીનું નામ કહીશ, કારણ કે તે વ્યક્તિ તમારી રાશિ માટે સૌથી ખતરો છે. તો સૌથી પહેલાં હું તમને તેનું નામ કહું, પછી આપણે આગળ બાબતોની ચર્ચા કરીશું. તો તેનું નામ ધ્યાનથી સાંભળો. હું તમને જે કહું તે સારી રીતે સમજી જશે. જો મિત્રો, જો તમે કુંડળી જુઓ છો તો એક જ વસ્તુ બહાર આવે છે અને તે તમારી પોતાની રાશિ, જે તમારા માટે સૌથી મોટો ખતરો છે. એટલે કે તમારે તમારી રાશિના અન્ય લોકોથી થોડું સુરક્ષિત રહેવું જોઈએ, કારણ કે તે લોકો તે જ તમને નુકસાન પહોંચાડશે. તે સૌથી મોટો ખતરો છે, ત્યાં જ તમને સૌથી મોટો દગો આપશે. તમારા ઘરમાં ઘણા લોકો તમારી રાશિના મિત્રો હશે, એટલે કે શક્ય છે કે તમારો ભાઈ પણ તમારી રાશિનો હોય, તમારી માતા પણ તમારી રાશિના હોય, તમારી પત્ની પણ તમારી રાશિનો હોઈ શકે છે. તો તમને આશ્ચર્ય થશે કે હું તેઓને મારવા માંગે છે. તો જુઓ મિત્રો, કેટલાક સંબંધો એવા હોય છે જે નિસ્વાર્થપણે નિભાવવામાં આવે છે, અને તે છે માતા અને પિતાનો સંબંધ. આપણી સાથે નિસ્વાર્થપણે નિભાવે છે. આ સિવાય માતા અને પિતા પણ ક્યારેય શંકા ન કરો,
આ મિત્રો કૃપા કરીને કાળજી રાખો. તમારો ભાઈ હોય, બહેન હોય, તમારા પતિ પત્ની હોય, મિત્રો હોય, તમારા બધા લોકોથી દૂર રહેવું જોઈએ. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તે જરૂરી નથી કે તેઓ તમને છેતરશે અને દગો આપશે નહીં. કારણ કે મિત્રો તેમના જીવનમાં કેટલીક વાર એવી સમસ્યાઓ ઊભી થાય છે કે તેઓ ઈચ્છતા હોવા છતાં તમને છેતરવા માંગે મજબૂર બની જાય છે. તેથી મિત્રો તમારી પાસે આશા છે તમારી વાત સમજાઈ ગઈ હશે. કારણ કે આ બધું તમારી કુંડળી પર છે, તમારા ગ્રહો, તારાઓ અને તમારી રાશિ પર આધારિત છે. તમારામાં ઘણા લોકો મારી સાથે સહમત હોય પણ આ કડવું સત્ય છે. મિત્રો મળીએ ફરીથી નવા વિડીયોમાં. આભાર. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું અવશ્ય લખો. જય માતાજી. આભાર. મળીએ ફરીથી નવા વિડીયોમાં.